નમસ્કાર. આપણે બધા એક સફળ અને શાનદાર વર્ષ ઈચ્છીએ છીએ, ખરું ને? પણ સવાલ એ છે કે શું સફળતા કોઈ એક મોટા ફેરફારથી મળે છે કે પછી જીવનના દરેક પાસામાં એક સંતુલન બનાવવાથી? ચાલો આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને સમજીએ જે એક સાચી અને ટકાઉ સફળતા તરફ દોરી જાય છે. તો ચાલો આ સવાલ પર થોડું ઊંડાણપૂર્વક વિચારીએ. સફળ વર્ષનો અર્થ શું છે? શું એનો મતલબ ફક્ત પૈસા કમાવવા કે પછી કરિયરમાં આગળ વધવું છે? કે પછી સફળતા એના કરતાં કંઈક વધારે છે, જે આપણા શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્યનું એક મિશ્રણ છે? આખી વાતનો પાયો આ એક શક્તિશાળી ભારતીય વિચાર પર ટકેલો છે: તન, મન અને ધન. જો આ ખાલી શબ્દો નથી, પણ જીવન જીવવા માટેની એક આખી ફિલોસોફી છે. જ્યારે શરીર એટલે કે તન સ્વસ્થ હોય, મન શાંત હોય અને ધન સ્થિર હોય, ત્યારે જ સાચી પ્રગતિ શક્ય બને છે. તો ચાલો આપણી સફરનો આરંભ કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના પાયાથી: આપણું શરીર એટલે કે તન. કારણ કે સાચું કહું તો જો શરીરમાં જ તાકાત નહીં હોય તો બીજી કોઈ પણ મહત્વાકાંક્ષા પૂરી કરવા માટેની ઊર્જા ક્યાંથી આવશે? જુઓ, શારીરિક સ્વાસ્થ્ય અને કામમાં સફળતા વચ્ચે એક સીધો સંબંધ છે. આ એક સાંકળ જેવું છે. જ્યારે આપણે સારી અને સ્વસ્થ આદતો પાડીએ છીએ ત્યારે શરીરમાં એનર્જી વધે છે, અને જ્યારે એનર્જી વધે છે ત્યારે આપણું ધ્યાન એટલે કે ફોકસ પણ વધે છે. અને જેનું ફોકસ સારું હોય એ પોતાના કરિયરના લક્ષ્યોને સરળતાથી મેળવી શકે છે. સિમ્પલ. હવે ખાલી વાતો કરવાથી કંઈ ન થાય, એને અમલમાં મૂકવું પડે. જેમ કે અહીં એક મેન્ટરના કેટલાક ચોક્કસ ગોલ્સ છે. એક, ફિટ અને મજબૂત શરીર બનાવવું, યોગ અને રનિંગ જેવી પ્રવૃત્તિઓને રોજિંદા જીવનનો ભાગ બનાવવી, અને સૌથી અગત્યનું, બહારના પેકેટવાળા ખોરાકને બિલકુલ બંધ કરી દેવો. આવા નાના નાના નિર્ણયો જ લાંબા ગાળે મોટો ફરક પાડે છે. શરીર તો મજબૂત બનાવી લીધું, પણ જો મન જ શાંત ન હોય તો? બસ એટલે જ હવે વારો છે આપણા બીજા અને એટલા જ મહત્વના સ્તંભનો: મન. કારણ કે સ્પષ્ટ રીતે વિચારવા અને જીવનના ઉતાર ચઢાવનો સામનો કરવા માટે મન પર કાબૂ હોવો ખૂબ જ જરૂરી છે. આ વાંચવામાં તો એક સામાન્ય વાક્ય લાગે, પણ આની પાછળની પ્રતિબદ્ધતા જુઓ. કોઈ પણ સંજોગોમાં ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દેવો એક બહુ મોટો સંકલ્પ છે. આનાથી ખબર પડે છે કે ભાવનાત્મક પરિપક્વતા શું હોય છે. તો સવાલ એ છે કે આટલો કંટ્રોલ આવે ક્યાંથી? એના માટે અહીં બે બહુ જ પાવરફુલ ટૂલ્સ છે. પહેલું છે રોજ ધ્યાન કરવું. એનાથી મનને શાંત રાખવાનો એક મજબૂત પાયો બને છે. અને બીજું છે મંત્રનો જાપ. માની લો કે અચાનક ગુસ્સો આવી ગયો, તો એ જ સમયે ગાયત્રી મંત્ર જેવો કોઈ મંત્ર તમને તરત જ શાંત કરવામાં મદદ કરી શકે છે. સારું, તન અને મન તો ઠીક છે, પણ હવે વાત કરીએ ત્રીજા અને એટલા જ મહત્વના સ્તંભની: ધન. પણ અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. અહીં વાત સીધા પૈસા કમાવાની નથી, પણ એવા સ્ત્રોત બનાવવાની છે જેમાંથી સંપત્તિ સતત અને કુદરતી રીતે આવતી રહે. અને એ સ્ત્રોત શું છે? એ છે આપણી સ્કિલ્સ. આ વાતને બરાબર સમજવા જેવી છે. સંપત્તિ એ કોઈ લક્ષ્ય નથી જેની પાછળ દોડીને એને પકડી શકાય. સંપત્તિ તો એક પરિણામ છે, એક બાય પ્રોડક્ટ છે. તો પછી એન્જિન શું છે? કઈ વસ્તુ છે જે સંપત્તિને ખેંચીને લાવે છે? એ છે આપણી સ્કિલ, આપણું કૌશલ્ય. જેટલું શક્તિશાળી આપણું એન્જિન એટલે કે આપણી સ્કિલ્સ, એટલી ઝડપથી સંપત્તિની ગાડી આગળ વધશે. ચાલો આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. અહીંયા એક મેન્ટરનો ગોલ છે કે અંગ્રેજી ભાષા પર સંપૂર્ણ માસ્ટરી મેળવવી. એ માટે એ ઉચ્ચાર સુધારશે, રોજે રોજ નવા શબ્દો શીખશે. આનાથી શું થશે? એમની કમ્યુનિકેશન સ્કિલ્સ સુધરશે અને એના કારણે એમને કામમાં નવી તકો મળશે. પરિણામે એમની આવક પણ વધશે. ઓકે, તો આપણે ત્રણેય પાયા સમજી લીધા: તન, મન અને ધન. પણ હવે સૌથી મોટો સવાલ: આ બધાને રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવા? ચાલો આ બધાને જોડીને એક એવી એક્શન પ્લાન બનાવીએ જેને કોઈ પણ પોતાના જીવનમાં અપનાવી શકે. કોઈ પણ વસ્તુમાં આગળ વધવા માટે એને માપવું ખૂબ જરૂરી છે. આ એક સિમ્પલ ટ્રેકર જુઓ. આનાથી મન અને ધન બંને સ્તંભ પરની પ્રગતિને ટ્રેક કરી શકાય છે. રોજ કેટલા મિનિટ ધ્યાન કર્યું અને કેટલા નવા શબ્દો શીખ્યા એની નોંધ રાખવાથી આપણને મોટિવેશન મળતું રહે છે, અને આપણી મહેનત સાચી દિશામાં છે કે નહીં એ પણ ખબર પડે છે. હવે એવું લાગી શકે કે આ બધા માટે સમય ક્યાંથી કાઢવો? તો જુઓ,
આ એક સંતુલિત ટાઈમટેબલનો આઈડિયા છે. સવારનો 1 કલાક શરીર માટે, દિવસનો સમય કામ માટે અને સાંજનો 1 કલાક નવી સ્કિલ શીખવા માટે. આ રીતે આપણે ત્રણેય સ્તંભોને સંતુલિત રીતે મેનેજ કરી શકીએ છીએ. અને હા, આ સફરમાં એકલા ચાલવા કરતાં સાથે મળીને ચાલવામાં વધુ મજા અને તાકાત મળે છે. એટલે જ કમ્યુનિટી બહુ જરૂરી છે. જ્યારે આપણે પોતાના ગોલ્સ બીજાને જણાવીએ છીએ ત્યારે એક જવાબદારી ઊભી થાય છે અને એકબીજાને સપોર્ટ કરવાથી આખી સફર વધુ સરળ અને પ્રેરણાદાયક બની જાય છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ કોઈ 100 મીટરની દોડ નથી, આ એક મેરેથોન છે. એટલે જ દર મહિને પોતાની પ્રગતિને તપાસવી જરૂરી છે. જુઓ કે શું કામ કરી રહ્યું છે અને શું નથી. જો જરૂર પડે તો રીત બદલો, પણ લક્ષ્ય નહીં. આ સતત સુધારાની પ્રક્રિયા જ સફળતા અપાવશે. તો આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે તન, મન અને ધન આ ત્રણેય પર એકસાથે સંતુલિત રીતે કામ કરવાથી જ એક મજબૂત અને સફળ જીવનનું નિર્માણ થાય છે. હવે આખી બ્લુપ્રિન્ટ તો તૈયાર છે. સવાલ ફક્ત એટલો જ છે કે આના પર ભવિષ્યનું કેવું નિર્માણ કરવાનું પસંદ કરશો.